નમસ્કાર મિત્રો આપણે વ્યક્તિકરણની લગભગ તમામ બાબતો જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે કેટલાક સ્વાધ્યાયના દાખલા અને ભૂતકાળમાં નીટમાં પૂછાયેલા દાખલાની ચર્ચા કરવા જઈ રહ્યા તો મિત્રો સ્વાધ્યાયનો 10.4 નો દાખલો स्वाध्याय 10.4 નો દાખલો चलो મિત્રો ચોપડો પેન કેલ્ક્યુલેટર લઈને તૈયાર થઈ જાઓ। चलो સ્વાધ્યાયનો 10.4 નો દાખલો હું વાંચું છું। યજ્ઞના બે સ્લિપના પ્રયોગમાં બે સ્લિપો વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર છે। બે સ્લિપો વચ્ચેનું અંતર એટલે બે ઉદ્ગમો વચ્ચેનું અંતર S1 અને S2 તો સ્મોલ d is equal to 0.28 મિલીમીટર। चलो પડદો 1.4 મીટર દૂર મૂકેલો છે એટલે સ્લિપથી પડદા વચ્ચેનું અંતર चलो कैपिटल D 1.4 मीटर। मध्यस्थ प्रकाशित शलाका અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.4 સેન્ટીમીટર માપવામાં આવે છે। મિત્રો સમજો મધ્યસ્થ પ્રકાશિત શલાકા આ રહ્યો આપણો પડદો છે, આને કહેવાય મધ્યસ્થ પ્રકાશિત, જે અડધો ઉપર હોય અને અડધો નીચે હોય, આ મધ્યસ્થ પ્રકાશિત છે। હવે માની લો કે ઘણી ચોથી પ્રકાશિત શલાકાની વાત કરેલી તો અહીંયાથી આ રહ્યું અંતર મીન્સ x4 તમને આપેલું છે x4 is equal to આપેલું છે 1.2 સેન્ટીમીટર 1.2 સેન્ટીમીટર। તો મને પ્રશ્ન પૂછ્યો છે પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે? તો મિત્રો લેમ્બડા શોધવાનો થયો। ચલો પ્રકાશિત શલાકા માટે પદ તફાવત xd by capital D is equal to n lambda। મિત્રો આ બરોબર ધ્યાનથી સમજી લો, જો પદ તફાવત n લેમ્બડા હોય તો શલાકા કઈ મળશે તમને? પ્રકાશિત શલાકા મળશે। આપણે શરતમાં ટેલી કરી ચૂક્યા છે તો મને ચોથી શલાકાની વાત કરે છે n બરાબર 4 લેતા n બરાબર 4 મૂકું તો અહીંયા વ્યાપક શરતની અંદર હવે કાયમ xn લખીશું xn। તો xn એટલે અહીંયા આવશે x4d by capital D is equal to 4 lambda। મારે લેમ્બડા શોધવો છે, લેમ્બડા is equal to x4d ભાગ્યા 4d is equal to ચલો x4 1.2 સેન્ટીમીટર તો 1.2 into 10 raised to minus 2 ચલો સ્મોલ d 0.28 મિલીમીટર એને મીટરમાં કન્વર્ટ કરવા પડશે એટલે 0.28 into 10 raised to minus 3 અને ભાગ ચલો 4 m નો m ગુણ્યા d d means 1.4 મીટર। ચલો મિત્રો કેલ્ક્યુલેટર ચલાવીએ, જોઈએ છે 1.2 ગુણ્યા 0.28 is equal to ભાગ્યા 4 ભાગ્યા 1.4 જવાબ આવ્યો is equal to 0.06 ગુણ્યા 10 raised to minus 5 તો બે પોઈન્ટ કાપી લો 6 into 10 raised to minus 7 मीटर तो E is equal to 6000 एंगस्ट्रॉम।
મિત્રો 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર થાય। આ બરોબર ધ્યાનથી સમજી લો। તો મિત્રો બિલકુલ સરળ પ્રશ્નો છે। એક વખત આ તમે શરતને બરોબર ધ્યાન રાખજો। ચલો મિત્રો ઓકે। ચલો એક બીજો દાખલો સ્વાધ્યાયનો 10.6મો દાખલો। સ્વાધ્યાયનો 10.6મો દાખલો। ચલો મિત્રો ઉતારતા રહેજો તમે। જો હું રકમ વાંચું છું મિત્રો। યંગના બેઝ લીકના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 620 નેનોમીટર બે તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણ પુંજનો ઉપયોગ કરવામાં આવે છે। જો મિત્રો આપણે વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટેનો પ્રયોગ કર્યો, એમાં પહેલો પ્રકાશ વાપર્યો λ1 બરાબર 650 નેનોમીટર અને બીજો પ્રકાશ વાપર્યો λ2 બરાબર 520 નેનોમીટર। હવે મને બે પ્રશ્નો પૂછેલા, તેમાં નંબર 2 પહેલો પ્રશ્ન પૂછેલો છે 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર મેળવો। મધ્યસ્થ અધિકતમ એટલે મધ્યસ્થ પ્રકાશિત કઈ શલાકા? ત્રીજા ક્રમની। તો n બરાબર 3 પણ કેવી છે? પ્રકાશિત શલાકા મિત્રો આ ના ભૂલતા। હવે આ રહ્યો આપણો પડદો છે, આ પડદો, આ મધ્યસ્થ પ્રકાશી કે મધ્યસ્થ અધિકતમ, બરાબર। હવે અહીંયા n બરાબર માની લો કે 3 છે, તો તમારે શોધવાનું શું થાય? x3। તો x3 બરાબર ક્વેશ્ચન માર્ક। તો ચલો પ્રકાશિત શલાકા માટે ચલો xnd upon capital D is equal to n લેમ્બડા। શરત મૂકી દીધી। n ની કિંમત કેટલી લેવાની છે? 3। x3d upon capital D is equal to 3 લેમ્બડા। x3 શોધવો છે। x3 is equal to 3 લેમ્બડા capital D by small d। ચલો કિંમતો મૂકી દઉં। 3 લેમ્બડાની કિંમત આપી છે 650 નેનોમીટર આપેલી છે, પણ જો મિત્રો મને કેપિટલ ડી અને સ્મોલ ડી ની કિંમતો આપેલી નથી, તો હું શું કરું છું? આને નેનોમીટરમાં જ રાખું છું। તો કેપિટલ ડી ભાગ્યા સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આ 0 5 તરી 15 નો પાછળનો વધી 1 6 તરી 18 ને 1950 ડી અપોન સ્મોલ ડી નેનોમીટર। જો આમ તો કેપિટલ ડી અને સ્મોલ ડી ની કિંમતો આપેલી હોત ને તો હું આની અંદર મીટરનો જવાબ લાવો। તો આ રહ્યો x3 આપણી પાસે આવી ગયો x3। મિત્રો ઉતારતા રહેજો તમે। જો મિત્રો બીજો પ્રશ્ન ખૂબ અગત્યનો પૂછેલો, તમે ઉતારી લો। હવે મિત્રો બીજો પ્રશ્ન શું પૂછેલો છે કે બંને તરંગ લંબાઈઓના કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય। પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધો। હવે મિત્રો જો આને તમે ભૂલી જાઓ। હવે તમારે ખૂબ સારું વિચારવું પડે આના માટે। હવે મિત્રો જોજો કે આ રહ્યો આપણો પડદો છે,
આ આપણે સ્લિટ હતી S1 અને S2 આ મધ્યસ્થ પ્રકાશી બરાબર છે। હવે મેં માની લો કે આનો પ્રકાશ આના ઉપર આપાત કર્યો, આ પ્રકાશ આના ઉપર મેં આપાત કર્યો બરાબર છે। માની લઈએ કે આની n1 ની પ્રકાશિત શલાકા અહીંયા મળે n1 આની શલાકા કઈ લીધી n1 પણ કેવી પ્રકાશ બરાબર છે। હવે મેં આનો પ્રકાશ આપાત કર્યો, પ્રયોગની અંદર તરંગ લંબાઈ બદલી તો આ જગ્યા ઉપર માની લો કે આની n2 ક્રમની પ્રકાશિત શલાકા આપાત થઈ બરાબર સમજો। બે શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય એટલે આ પણ પ્રકાશિત છે, આ પણ પ્રકાશિત છે। આના માટે તરંગ લંબાઈ કેટલી 650, આના માટે તરંગ લંબાઈ કેટલી 520 નેનોમીટર। તો મિત્રો અહીંયાથી આ મધ્યસ્થ પ્રકાશિતથી જે અંતર છે આ x એ તો બંનેનું સરખું જ રહેવાનું સમજો। અહીંથી આ અંતર તો સરખું જ રહેવાનું બરાબર છે। હવે આના વચ્ચેનું અંતર કેપિટલ d છે એ તો બદલાવાનું નથી, આ સ્લિટ વચ્ચેનું અંતર જે સ્મોલ d છે એ તો બદલાવાનું નથી, ભલે કે તમે તરંગ લંબાઈ બદલી પણ આ બે વસ્તુઓ તો બદલાવાની નહીં। હવે આપણો પદ તફાવત કેટલો થાય તો પદ તફાવતનું સૂત્ર છે xd કેપિટલ D। હવે જો આ બંને શલાકાઓ આ બિંદુ પર આપાત થાય તો x તો બંનેનો સરખો હશે, કેપિટલ D અને સ્મોલ d તો મેં બદલ્યો નથી, તો એનો અર્થ શું થાય કે xd કેપિટલ D આ બંને પ્રયોગોની અંદર આની કિંમત તો સરખી જશે। તો મિત્રો એક વસ્તુ બરોબર સમજી લો કે જ્યારે પણ બે શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય ને ત્યારે તેમનો પદ તફાવત હંમેશા સરખો હોય। તો હું આ પહેલો પ્રકાશ વાપરું તો અહીંયા મારે પહેલી લીટી હું આ લખી નાખું છું, જ્યારે બે શલાકાઓ એકબીજા પર સંપાત થાય ત્યારે તેમનો પથ તફાવત સમાન મળે બરાબર છે। હવે આ પહેલો કિસ્સો છે, આ પહેલો કિસ્સો છે એથી બે ભાગ પાડી દો, આ પહેલો કિસ્સો તો આના માટે પદ તફાવત કેટલો થાય xd કેપિટલ D is equal to n1 into λ1 થશે। આની તરંગ લંબાઈ કેટલી છે λ1, ક્રમાંક કયો છે n1, કયો છે પ્રકાશિત। તો આને સમીકરણ નંબર 1 આપી દો અને હવે આ બાજુ જો તો xd કેપિટલ D આ તો પદ તફાવતનું સૂત્ર છે is equal to n2 into λ2 થાય, આને સમીકરણ નંબર 2 કહીએ। ખ્યાલ આવ્યો તમને? બંનેનો પદ તફાવત તો સરખો, આ સમીકરણ 1 છે, આ હવે xd કેપિટલ D સરખો છે બંનેનો તો એનો સમીકરણ 1 અને 2 પરથી n1 λ1 is equal to n2 λ2 થાય। ખ્યાલ આવ્યો તમને? તો therefore n1 ભાગ્યા n2 is equal to λ2 ભાગ્યા λ1 થાય। તો λ2 કેટલો છે is equal to 520 અને λ1 કેટલો છે 650, બિંદુ બિંદુ કેન્સલ, 13 ચોક 52, 13 પંચા 65 is equal to 4 ભાગ્યા 5 થઈ। તો આનો અર્થ શું થાય n1 બરાબર 4 આયા અને n2 બરાબર 5 આયા, n1 બરાબર 4 અને n2 બરાબર મારી પાસે 5 આયા। મિત્રો આનો અર્થ એવો થાય કે પહેલા પ્રકાશ માટે એની ચોથી પ્રકાશિત શલાકા બીજા પ્રકાશની પાંચમી પ્રકાશિત શલાકા ઉપર સંપાત થતી હશે અથવા તો એક જ અંતરે મળતી હશે। તો મારે તો એનું અંતર લઘુત્તમ અંતર શોધવાનું છે
તો મિત્રો આપણી પાસે તફાવતનું સૂત્ર તૈયાર છે સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકો તો જો xd બાય કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ n1 ની કિંમત કેટલી આ રીચા લેમ્ડા 1 ની કિંમત કેટલી 650 તો મારે અંતર શોધવું છે x ઇઝ ઇક્વલ ટુ ચલો 4 ગુણ્યા 650 ઇન્ટુ કેપિટલ D બાય સ્મોલ d तो x इज इक्वल टू चलो r 0 4 5 20 ની પડી 0 વધી પડી 2 6 24 ને 2 26 કેપિટલ D ભાગ્યા સ્મોલ d પણ જો આને મેં નેનોમીટર માં રાખેલું છે તો આ x અંતર છે એ પણ નેનોમીટર માં જ આવશે તો આનો જવાબ આ હું લખું છું નેનોમીટર મિત્રો કેપિટલ D અને સ્મોલ d ની કિંમત રકમો આપેલી નથી જો આપી હોય તો હું બધાને મીટરમાં કન્વર્ટ કરું અથવા સેન્ટીમીટરમાં કન્વર્ટ કરું મારે જેવો જવાબ જોઈતો હોય એ પ્રમાણે કન્વર્ટ કરો પણ મિત્રો ખાસ ધ્યાન આ રાખજો કે જ્યારે બે સલાહકાર એવું જરૂરી નથી કે એક આ બંને પ્રકાશિત જ હોય કદાચ એક પ્રકાશિત પણ હોય એક અપ્રકાશિત પણ હોય તો અહીં ગાડી હું પ્રકાશિતની શરત લખીશ અહીં ગાડી હું અપ્રકાશિતની શરત લખીશ ખ્યાલ આવે છે તમને એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો એવા એમસીક્યુ પ્રશ્નો ઘણા બધા પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા ચલો મિત્રો ખૂબ અગત્યના દાખલાઓ લઈ રહ્યો છું અને હવે આપણે થોડા નીટમાં પૂછાયેલા નીટમાં ભૂતકાળમાં નીટની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક એમસીક્યુ પ્રશ્નો તમારી સામે રજૂ કરું છું તમને પોતાને અંદાજ આવી જશે કે ખરેખર આ ચેપ્ટરના ખૂબ સરળ ક્વેશ્ચનો ભૂતકાળની અંદર પૂછાઈ ચૂકેલા ચલો મિત્રો તારે આપણે નોટને તૈયાર રાખો જો મિત્રો પહેલો પ્રશ્ન પૂછવાનો છે નીચે પૈકી કઈ ઘટના હાઇગેન્સના તરંગ અગ્રની રચના વડે સમજાવી શકાતી નથી મિત્રો હાઇગેન્સે શું કામ કરેલું છે તરંગ અગ્રનો કોન્સેપ્ટ આપ્યો જુદા જુદા સમયે તરંગ અગ્રનું સ્વરૂપ અને સ્થાન શોધવા માટેનો આ વૈજ્ઞાનિકે પ્રયત્ન કરેલો છે સાથે સાથે તરંગ અગ્રની મદદથી જ તેને પ્રકાશનું પરાવર્તન વક્રીભવન વિવર્તન વ્યતિકરણ જેવી ઘટનાઓ સમજાવવાનો એને પ્રયત્ન કરેલો છે અને એ બાબતનો એ સક્સેસ એક જ ઘટના મિત્રો એવી છે કે જે ઘટના હાઇગેન્સ સમજાવી નથી શક્યો અને એ છે ધ્રુવીભવનની ઘટના મિત્રો બરોબર ધ્યાન રાખજો વાતો નીકળી છે એટલે કહું છું કે હાઇગેન્સ એવું માનતો હતો કે પ્રકાશ નું તરંગ એક યાંત્રિક તરંગ છે આ ખાસ ધ્યાન રાખજો તેને પસરવા માટે માધ્યમ આવશ્યક છે એટલે અહીંયા તમને ચાર વિકલ્પો આપેલા છે વક્રીભવન તો સમજાવી શકે છે પરાવર્તન સમજાવી શકે છે વિવર્તન સમજાવી શકે છે તો મિત્રો એક જ ઓપ્શન વધ્યો મને આશા હતી કે ધ્રુવીભવન હશે પણ ધ્રુવીભવન નથી અંદર પણ એને કહ્યું છે વર્ણપટનું ઉદ્ગમ તો એ છેલ્લો જ ઓપ્શન હોય પેલું બધું તો સમજાઈ શકે ચલો એના પછી નીચેના પૈકીની કઈ ઘટના ધ્વનિ તરંગો અને પ્રકાશના તરંગો વચ્ચે સામાન્ય નથી આવો મિત્રો સાંભળો જો વ્યતિકરણની ઘટના બરાબર ધ્યાનથી મિત્રો સમજો વ્યતિકરણની ઘટના પ્રકાશના તરંગોમાં પણ થાય અને ધ્વનિના તરંગોમાં પણ થાય બરાબર આ બધા આપણે દાખલા જે ગણીએ છીએ એ પ્રકાશના દાખલા તરીકે હું બોલતો હોઉં તો મારો ધ્વનિ જે છે એ માધ્યમની અંદર આગળ પસરવાનો હવે મારી સામે કોઈ વ્યક્તિ ઊભેલી હોય એ બોલે તો એના તરંગો મારા તરફ આવવાના એટલે માધ્યમના કોઈ કણ ઉપર એ સંપાત થવાના એટલે વ્યતિકરણની ઘટના બનવાની વિવર્તનમાં પણ આવું જ છે મિત્રો વિવર્તન પણ ધ્વનિનું પણ થાય અને પ્રકાશનું પણ થાય
પણ એક જ ઘટના એવી છે એ છે ધ્રુવીભવનની ઘટના કે જે માત્ર ને માત્ર પ્રકાશના તરંગો માટે જ શક્ય છે. બરાબર છે? એટલે મિત્રો ધ્યાનથી અહીં ગઈ બધા જે વિકલ્પો આપેલા છે છોકરો ખાલી 4 વિકલ્પો જોઈ નક્કી કરી નાખે એમ છે કે આપણો જવાબ ધ્રુવીભવન જ આવે. ચલો આગળ વધું છું મિત્રો. જો હવે ન્યુમેરિકલ આપેલા છે બે પ્રશ્નો. યંગના પ્રયોગ 4360 એંગસ્ટ્રોમ તરંગલંબાઈ ધરાવતા ભૂરો પ્રકાશ, જો મિત્રો હું લખું છું જરા, લેમ્બડા આપેલો છે 4360 એંગસ્ટ્રોમ અને આ જો ભૂરો પ્રકાશ છે, વાદળી પ્રકાશ છે. બરાબર છે? ભૂરો પ્રકાશ લીલા પ્રકાશના 5460 એંગસ્ટ્રોમ, તો લેમ્બડા 2 હતી, આ લેમ્બડા 1 છે, ઇઝ ઇક્વલ ટુ 5460 એંગસ્ટ્રોમ અને આ લીલો પ્રકાશ છે. મિત્રો બરોબર સમજો. ઉપયોગ વખતે ચોથી પ્રકાશિત શલાકાના મધ્યસ્થ શલાકાથી અંતરો અનુક્રમે xb અને xg હોય તો નીચે 4 મીટર. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ. મધ્યસ્થથી આ મધ્યસ્થ, આ મધ્યસ્થ, એનાથી આના અંતર xb અને xg, મધ્યસ્થ પ્રકાશિત શલાકાનું અંતર, એટલે આ અહીંયાથી મંતરમાં પાર. હવે એને જે વિકલ્પો આપેલા છે મિત્રો ધ્યાનથી, પ્રકાશિત શલાકા છે એટલે xb બાય કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા થાય. મારા અંતર માપવાનું ને x નું સૂત્ર કેટલા બનાવો, n લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. હવે જો કેપિટલ D તો બદલ્યો નથી, સ્મોલ d તો બદલ્યો નથી. ખ્યાલ આવે છે? એટલે આ બંને રાશિઓ તો અચળ છે. ખ્યાલ આવે છે તમને? એટલે મારી પાસે હવે n અને લેમ્બડા જ વધ્યા, તો હું એનો વ્યવસ્થિત વાંચી લઉં. યજ્ઞના પ્રયોગનો ભૂરો પ્રકાશ અને આટલા પ્રકાશનો ઉપયોગ વખતે ચોથી પ્રકાશિત શલાકા, એનો અર્થ શું થયો કે ચોથી પ્રકાશિત શલાકાની વાત કરે એટલે n પણ કોન્સ્ટન્ટ થયો, આનો ચોથો ક્રમ, આનો પણ ચોથો ક્રમ. એટલે આનો અર્થ એ થયો કે x is proportional to લેમ્બડા. જેનો લેમ્બડા મોટો હશે એનું અહીંયાથી આનું અંતર વધારે છે. તો મિત્રો હવે આ ભૂરો પ્રકાશ છે, આ લીલો પ્રકાશ છે, તો આપણને ખબર છે જાની વાલી પીનારા, જેમ આમ જશો એમ લેમ્બડા વધે. રાતા પ્રકાશની તરંગલંબાઈ સૌથી વધારે હોય, જાંબલી રંગના પ્રકાશની તરંગલંબાઈ સૌથી ઓછી હોય. તો મિત્રો જો જાની વાદળી આવે અને લીલો કે લીલો આવે. તો મિત્રો વાદળી પ્રકાશની તરંગલંબાઈ અને લીલા પ્રકાશની તરંગલંબાઈ એટલે લેમ્બડા બી કહી દો, લેમ્બડા લીલો ગ્રીન g અને આને બ્લુ કહી દો. તો લેમ્બડા g ઇઝ ગ્રેટર ધેન લેમ્બડા b હશે. તો જેનો લેમ્બડા મોટો હશે એનો x મોટો હશે, તો xg ઇઝ ગ્રેટર ધેન xb જવાબ આવે. મિત્રો બિલકુલ સરળ પ્રશ્ન છે. જો xg ગ્રીનની તરંગલંબાઈ વધતી છે એટલે એનો x મોટો આવશે. હવે તમને વિકલ્પો આવા કંઈક આપેલા છે તેમાંથી તમારે ખોળવાનું છે. ચલો મિત્રો એના પછીનો પ્રશ્ન. હવામાં કરેલા યંગના એક પ્રયોગ શલાકાની પહોળાઈ 0.4 મિલીમીટર મળે છે. પહોળાઈમાં શલાકાની પહોળાઈ યાદ કરી આવો. શલાકાની પહોળાઈ કોને કહેવાય? બીટા કે બીટા બાય 2 ને, બીટા બાય 2 ને શલાકાની પહોળાઈ, જરા ધ્યાનથી, શલાકાની પહોળાઈ જેને કહેવાય બીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ D બાય 2b. આની વાત કરી દો. હવે રકમમાં છો જો હવામાં કરેલા યંગના એક પ્રયોગ શલાકાની પહોળાઈ 0.4 મિલીમીટર છે. ગોઠવણ યથાવત રાખી આ પ્રયોગને જો હવાને બદલે
4/3 વક્રી ભવનાંક વાળા પાણીનો કરવામાં આવે તો સલાકાની નવી પહોળાઈ કેટલી? હવે જો મિત્રો આ પ્રયોગ તો હવાનો હવે મારે આનો આ પ્રયોગ પાણીનો કરવાનો તો પાણીનો ગોઠવણ તો કોઈ બદલી જ નહીં એટલે પાણીમાં શું થવાનું જો આ આવા આની કિંમત આપી છે 0.4 મિલીમીટર આની કિંમત બરાબર સમજો હવે હું આનો આ પાણીનો હતો તો પાણીનો બીટા ડેશ પાઈ 2 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ડેશ કેપિટલ D બાય 2 કેપિટલ D ને સ્મોલ d તો બદલ્યો જ નથી ગોઠવણ તો બદલી જ નથી એકલો તરંગ લંબાઈ બદલી જશે પાણી તો કેટલી થઈ જશે તો આપણે ભૂતકાળમાં જાણીએ છીએ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા d upon n લેમ્ડા ડેશ બરાબર લેમ્ડા upon તરંગ લંબાઈ વક્રી ભવનાંક જેટલી ઘટશે તો અહીંયા આ 2dm બને મિત્રો જો તો અહીં ગણી આ લેમ્ડા કેપિટલ D ભાગ્યા 2d એ તો આ તેની જગ્યાએ 0.4 મૂકી દો તો ઇઝ ઇક્વલ ટુ આનો 0.4 અને ભાગ આનો કે ઇઝ ઇક્વલ ટુ 0.4 ભાગ્યા 4/3 તગડો કરો 4 કેન્સલ એટલે અહીં ગણી આવશે 0.3 મિલીમીટર મિત્રો 15-20 સેકન્ડનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવા પ્રશ્નો પૂછેલા છે આ બધા પ્રશ્નો નીટના હું તમને આવા પ્રશ્નો બતાડી એક જ વાત સાબિત કરવા માંગુ છું મિત્રો કે મહેનત ચાલુ કરી નાખો બિલકુલ સરળ ક્વેશ્ચન છે ચલો મિત્રો આગળ વધીએ છીએ યંગના એક પ્રયોગો બે સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર 0.9 મિલીમીટર છે જો મિત્રો યંગના પ્રયોગમાં બે ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર 0.9 મિલીમીટર છે એટલે d આપેલો છે 0.9 મિલીમીટર સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર 1 મીટર છે કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 1 મીટર જો પડદાઓ પર બીજી અપ્રકાશિત n બરાબર 2 અને કેવી અપ્રકાશિત સલાકા મધ્યસ્થ સલાકાથી 1 મિલીમીટર દૂર મળે એટલે મને શું આપ્યું કહેવાય n બરાબર બીજી આપી ને n બરાબર 2 n બરાબર 2 એટલે મને x2 આપ્યું કહેવાય x2 બરાબર કેટલા આપ્યા છે 1 મિલીમીટર તો મને પ્રશ્ન પૂછ્યો છે પ્રયોગમાં વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય લેમ્ડા જો હવે કઈ સલાકા છે અપ્રકાશિત મિત્રો હવે અપ્રકાશિત સલાકા મેળવવા માટેની શરત તમારે લેવી પડે બરાબર છે હવે મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો અપ્રકાશિત સલાકા માટે પદ તફાવત x and d upon capital D is equal તો મિત્રો જો 2n - 1 લેમ્ડા બાય આની શરત અથવા જો મિત્રો ધ્યાનથી n - 1/2 into લેમ્ડા હવે મિત્રો જો ખાસ ધ્યાન રાખજો તમે થિયરી જે ભણો છો ને એની અંદર અપ્રકાશિત વિનાશક વ્યતિકરણની શરત આવી રહેલી છે n + 1/2 into લેમ્ડા પર તફાવત આટલો હોય તો મિત્રો ધ્યાનથી આ તમે કોથી શરૂઆત કરી છે n બરાબર 0 1 2 n સોથી શરૂઆત કરી અને તમે જો આ શરત વાપરો છો તો તમારે સીધું n બરાબર 1 થી ચાલુ પહેલી અપ્રકાશિત રહેશે ખ્યાલ આવે છે 0 ક્રમાંકની કોઈ અપ્રકાશિત સલાકા હોતી નથી પડદા પરનું જે મધ્યસ્થ છે આ મધ્યસ્થ છે એ કાયમ માટે પ્રકાશિત જ હોય એટલે આપણે દાખલા ગણવાની અંદર અને MCQ પ્રશ્ન સોલ્વ કરવાની અંદર આપણે આ શરત વાપરવાની હવે જો xn n ની કિંમત બે મૂકી દો તો
x2d upon capital D is equal to બગડો મૂકું અહીંયા 2 2 નું 4 4 માંથી 1 ગયો એટલે 3 તૃતીયાંશ ઇન્ટુ લેમ્ડા આપણે લેમ્ડા શોધવાના 2/3 into x2 into d capital D 2 ગુણ્યા x2 એટલે 1 મિલીમીટર 10⁻³ ગુણ્યા સ્મોલ d એટલે 9 into 10⁻⁴ ભાગ તગડો into d એટલે 1 મીટર તો 3 કરી 9 3 × 6 is equal to 6 into 10⁻⁷ મીટર મારે સેન્ટીમીટર નો જવાબ આવવાનો એટલે is equal to 6 into 10⁻⁵ સેન્ટીમીટર મિત્રો આ ખાસ ધ્યાન રાખજો જો પેલો આગળ બે દાખલો બનાવ્યો પ્રકાશિત શલાકા ઉપર બીજી પ્રકાશિત શલાકા સંપાત થઈ એવો દાખલો એ સ્વાધ્યાયનો હવે માની લઈએ કે એકની પ્રકાશિત ઉપર બીજાની અપ્રકાશિત શલાકા સંપાત થાય તો મિત્રો તમારા સામે શરત આ રહેલી છે આ ખાસ ધ્યાન રાખજો પેલું 0 થી ગણતરી કરેલી છે બરાબર છે આ મધ્યસ્થ પ્રકાશિત જેવો પૂરો થાય ને એટલે પહેલી અપ્રકાશિત આવે પછી આ પહેલી પ્રકાશિત આવે આને પહેલી પ્રકાશિત આવે અને પેલાનો xd by capital D is equal to m લેમ્ડા એની કિંમત તમે 0 મૂકો ને તો આ મધ્યસ્થ પ્રકાશિત આવે એટલા માટે આ શરત તમારે વાપરવાની છે મિત્રો ખાસ ધ્યાન રાખજો આનું ચલો મિત્રો આગળ વધું છું જો બે તરંગોની તીવ્રતાઓ 4:1 ના પ્રમાણમાં હોય તો તેમના કંપવિસ્તારો ખાલી જગ્યાના પ્રમાણમાં હશે શું કહે છે તીવ્રતા તરંગોની તીવ્રતા જો મિત્રો અહીંયા તીવ્રતાઓનો ગુણોત્તર આપ્યો છે I1/I2 is equal to 4/1 is equal to આવું લખી નાખો A1/A2 કારણ કે તરંગની તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સપ્રમાણમાં હોય તો therefore A1/A2 વર્ગમૂળ લઈ લો 2/1 જવાબ આવે 2 જેમ 1 ખ્યાલ આવે છે મિત્રો ચલો આગળ વધું છું મિત્રો યંગના એક પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.2 મિલીમીટર સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 200 સેન્ટીમીટર પ્રકાશની તરંગલંબાઈ 5000 એંગસ્ટ્રોમ તો તૃતીય પ્રકાશિત શલાકા મધ્યસ્થ પ્રકાશિતથી ખાલી જગ્યા સેન્ટીમીટર અંતરે હશે મિત્રો આવડે ના આવડે જો d સ્મોલ d આપી દીધો કેપિટલ D આપી દીધો લેમ્ડા આપી દીધો અને આપણને એમ કહ્યું કે તૃતીય પ્રકાશિત શલાકા તૃતીય પ્રકાશિત શલાકા તો તમે લોકો સીધું સૂત્ર લખશો xd upon capital D is equal to m બરાબર છે મારે શું શોધવાનું છે ખાલી જગ્યા અંતરે મળે એટલે અહીં ઘડી આ શોધવાનું x શોધવાનો થયો તો x કઈ આપીએ ત્રીજી x3 is equal to ચાલો સીધો સૂત્ર કરતા બનાવો n ની કિંમત 3 લેમ્ડા કેપિટલ D by small d કિંમત મૂકી દો 3 ગુણ્યા 5 × 10⁻⁷ મીટરમાં કન્વર્ટ કરી નાખે d કેટલો આપ્યો છે 200 સેન્ટીમીટર એટલે 2 મીટર થાય ગુણ્યા 2 અને ભાગ્યા સ્મોલ d કેટલો આપ્યો છે 0.2 મિલીમીટર એટલે 2 × 10⁻⁴ થાય 2 કેન્સલ 5 × 15 15 ગુણ્યા 10 આ ઉપર હશે 10⁻³ is equal to 15 મિલીમીટર મિત્રો જો અને એને સેન્ટીમીટરમાં જવાબ આવ્યો છે તો આ is equal to 1.5 સેન્ટીમીટર જેવો જવાબ આવશે એ પ્રમાણે ફેરફાર કરીશું ચલો મિત્રો કેવો પ્રશ્ન પૂછેલો છે યંગના પ્રયોગો સોડિયમ લેમ્પમાંથી નીકળતા પીળા રંગના પ્રકાશના બદલે સમાન તીવ્રતાવાળા
ભૂરા રંગનો પ્રકાશ વાપરવામાં આવે તો સલાકાની પહોળાઈ ખાલી જગ્યા સલાકાની પહોળાઈનું સૂત્ર શું? બીટા બાય 2 લેમ્બડા કેપિટલ ડી ભાગ્યા 2d. આ ભાઈએ લેમ્બડા બદલ્યો. જો જાની વાલી પીનારા તો પીળાનો લેમ્બડા લેમ્બડા બાય is greater than લેમ્બડા બી. પીળા પ્રકાશનો લેમ્બડા એ વાદળી પ્રકાશના પીળા રંગના પ્રકાશના બદલે ભૂરા રંગના પ્રકાશ કશો તો બરોબર સાચું છે. પીળા રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા પ્રકાશની તરંગલંબાઈ કરતાં મોટી હશે. હવે એ શું કહે છે? પીળા રંગના પ્રકાશના બદલે ભૂરા રંગનો પ્રકાશ વાપરો એટલે તરંગલંબાઈ ઘટી. હવે તરંગલંબાઈ ઘટશે તો પહોળાઈની કિંમત ઘટશે. તરંગલંબાઈ ઘટશે તો પહોળાઈ ઘટશે. ચલો એના પછી બહુ સરસ પ્રશ્ન જોયો મિત્રો. હવા ભરેલી ચેમ્બર જોજો મિત્રો, ખૂબ અગત્યનો ક્વેશ્ચન. હવા ભરેલી ચેમ્બર યજ્ઞનો પ્રયોગ કર્યા બાદ ચેમ્બરને શૂન્યાવકાશ કરી પ્રયોગ ફરીથી કરવામાં આવે અને ઝીણવટ પૂર્વકનું અવલોકન કરવામાં આવે તો ખાલી જગ્યા. પહેલા આપણે પ્રયોગ કયો કર્યો? હવા ભરેલી એક ચેમ્બરનો પ્રયોગ કર્યો, બરાબર છે. હવે શું કર્યું? એ ચેમ્બરનો શૂન્યાવકાશ કર્યો અને એનો એ ફરી પ્રયોગ કરી આપણે ઝીણવટ ભરી જોયું. જો શું લખે? વ્યતિકરણ નહીં રચાય. હવે મિત્રો વ્યતિકરણની ઘટના શું છે? બે તરંગો કોઈ બિંદુએ સંપાત થાય તો આ ઘટના બને. આનો અર્થ વ્યતિકરણ તો થવાનું જ. ખ્યાલ આવે છે? બીજો, વ્યતિકરણ શલાકાઓ વધુ ઉજ્જવળ બને. ઉજ્જવળ એટલે વધારે પ્રકાશ, બરાબર છે. પણ મિત્રો એ પ્રકાશની જે બિંદુ પાસે આપણા બે તરંગો સંપાત થાય છે એની તીવ્રતા તો is proportional to a square છે. એટલે માધ્યમ પેલું શૂન્યાવકાશ કરવાથી કોઈ તીવ્રતા ઉપર ફેર ન પડે. ત્રીજો પ્રશ્ન છે વ્યતિકરણ ભાગમાં કાળા પટ્ટાઓ રચાશે. અને ચોથો ઓપ્શન છે શલાકાની પહોળાઈ થોડીક વધશે. જો મિત્રો આપણે પ્રકાશને હવામાં પસાર કરીએ અને પછી પાણીમાંથી પસાર કરીએ તો તરંગલંબાઈ સહેજ ઘટી જાય, લેમ્બડા બાય n જેટલી થઈ જાય. હવે સમજવા જેવી વાત એ છે કે પહેલા પ્રયોગ હવામાં કર્યો, હવે શૂન્યાવકાશમાં કર્યો, તો પછી પ્રકાશની તરંગલંબાઈ શૂન્યાવકાશમાં સહેજ વધુ હશે. ખબર પડી તમને? શૂન્યાવકાશમાં પ્રકાશની તરંગલંબાઈ સહેજ વધારે હશે કારણ કે એ બિલકુલ હલકું માધ્યમ છે જ નહીં, અથવા તો હલકું માધ્યમ છે બિલકુલ. તો પછી એનો લેમ્બડા જોઈએ એ લેમ્બડા વધશે અને લેમ્બડા વધે તો પછી પહોળાઈ શલાકાની પહોળાઈઓ વધે. તો જો એવો ત્રીજો ચોથો ઓપ્શન આપ્યો છે શલાકાની પહોળાઈ થોડીક વધશે. આપણે મિત્રો આમ તો શું છે કે શૂન્યાવકાશ અને હવાને માટે આપણે લગભગ તરંગલંબાઈઓ બદલતા નથી, એટલે જ એને એવું લખ્યું કે થોડીક વધશે. તરંગલંબાઈમાં ફેર તો પડતો જ હશે. તો ચલો મિત્રો પ્રશ્નો તો ઘણા બધા છે. હા, એક નાનકડો બીજો પ્રશ્ન પૂછેલો છે. સાબુના દ્રાવણની પાતળી કપોટી કવચ, સાબુના દ્રાવણની પાતળી કપોટી અને પરપોટાની દીવાલ રંગીન દેખાવા પાછળનું કારણ ખાલી જગ્યા ઘટનાને આભારી છે તો વ્યતિકરણ. મિત્રો આના પાછળનું કારણ શું છે? વ્યતિકરણની ઘટના. ચલો મિત્રો આગળ કેટલા ઘણા બધા સારા પ્રશ્નો આપેલા છે, રીતમત પૂછાયેલા છે અને મિત્રો 15 સેકન્ડથી વધારે સમય લેવા પ્રશ્નો દેખાતા નથી. એટલે મિત્રો મહેનત કરો, કન્ટેન્ટ વ્યવસ્થિત તૈયાર કરો અને વ્યતિકરણને ફટાફટ પૂરું કરી નાખો તો હું આવતા લેક્ચરથી
વિવર્તન પછી એક લેક્ચરનું આના એમસીક્યુ લઈ અને એના પછી આપણે વિવર્તનની ઘટના જોઈશું. ચાલો ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ.